નમસ્કાર મિત્રો, હું છું નરેન્દ્ર ભુવા, અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભેસાણ. મિત્રો, આજે હું તમને એક દુઃખદ અને શરમજનક ઘટના વિશે વાત કરવા જઈ રહ્યો છું. આ ઘટના શિક્ષણ તંત્ર અને સમાજ માટે શરમજનક ઘટના છે. આ કોઈ શિક્ષક ઉપર હુમલો નથી, સમગ્ર શિક્ષક સમાજ ઉપર અને આપણી આ સંસ્કૃતિ ઉપર હુમલો છે. તો આ ઘટનાની વિગત ક્યાંક એવી છે, ગીર સોમનાથ જિલ્લાની ઉના તાલુકાની કાળાપણ પ્રાથમિક શાળામાં ફરજ નિભાવતા રમાબેન ડાભી, જે સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા છે અને 19 વર્ષથી આ ગામની અંદર ફરજ નિભાવે છે. આ રમાબેન છે તે એકદમ શિસ્તના અને અનુભવી શિક્ષિકા અને શિસ્તના આગ્રહી છે. આ બેન ઉપર તેમના જ ગામના મહિલા સરપંચ હુમલો કરે છે, સ્કૂલની અંદર. એ પણ સીસીટીવી કેમેરાની સામે. તો આ ઘટના નિંદનીય અને શરમજનક ઘટના કહેવાય કે ભાઈ, નોકરી કરનાર આ મહિલા શિક્ષિકા છે એ ગામના બાળકોનું ઘડતર કરે છે, સમાજના બાળકો છે એનું ઘડતર કરનાર છે. હવે જો આ શિક્ષક ઉપર જ હુમલો થાય તો વિચાર કરો, સમાજ ક્યાં જશે? જો શિક્ષક સુરક્ષિત નહીં હોય તો એ સમાજનું શું થશે? માની શકાય કે કદાચ બેનની કોઈ ભૂલ હોઈ શકે તો લેખિતમાં ઉપર ફરિયાદ થવી જોઈએ. એને બદલે સીધો સ્કૂલમાં આવીને આ બેન ઉપર હુમલો કરવો એ કેટલું યોગ્ય? અને મેં આ તપાસ કરી કે આ બેન ઉપર હુમલો શા માટે કરવામાં આવ્યો, તો એવું જાણવા મળ્યું કે આ બેનને એવું કહેવામાં આવ્યું, તમે ગમે એમ કરીને બદલી કરીને અહીંથી નીકળી જાઓ. બરોબર છે? તો શું તમારે કોઈને બીજાને આચાર્ય બનાવવા માટે આ બેનને ટાર્ગેટ કરવા એ કેટલું વ્યાજબી છે? હવે આ ઘટના છે એને મેં સખત શબ્દોમાં વખોડી કાઢું છું હું તો. અને આ ઘટનામાં જે પણ દોષિતો છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. આ એક વસ્તુ સમજી લ્યો કે હિંસાથી કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નથી આવવાનો. કદાચ આ બેન સાથે મારપીટ થઈ અને એવું સમજતા હોય કે બેન ડરી જશે અને ભાગી જાય, તો એ ભૂલ થાય છે તમારી. આ બેન સાથે સમગ્ર શિક્ષક સમાજ ઊભો છે. અને શિક્ષકો, તમે પણ યાદ રાખો, આજે આ બેન ઉપર હુમલો થયો, કાલે તમારી ઉપર હુમલો થશે. આજે આ બેનને સપોર્ટ નહીં કરો, સાથ સહકાર નહીં આપો, તો કાલે તમારા ગામમાં આવીને તમને કોઈ મારીને વયું જશે, ત્યારે તમારી સાથે કોઈ નહીં ઊભું હોય. આ ઘટના એમ ન સમજવાની કે આ બેન ઉપર એક હુમલો થયો. હવે એવું ઘણી વાર બનતું હોય કે આગ તો બાજુમાં લઈ ગઈ, મારે શું હે? આગ ન્યા નથી લઈ ગયા, હુમલો બેન ઉપર નથી, આપણા ઉપર હુમલો છે, એટલું સમજજો. તો સમગ્ર શિક્ષકોની મારી વિનંતી, બેનને સાથ સહકારમાં રહીજો. હવે વાત એવી છે કે આ ઘટનાની હું તો ઉપરના અધિકારીને બધા લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને દોષિતોને સજા આપવામાં આવે. શિક્ષક સુરક્ષિત નહીં રહે તો સમાજ અને શિક્ષણ વ્યવસ્થાનું શું થશે? હું શિક્ષણનો કોને કહેવા માંગુ છું, આવી ઘટના બની અને તમે મૌન રહ્યો એ કેટલું વ્યાજબી છે? અને આ મને તો એવું લાગે શિક્ષકોને સુરક્ષા માટે ખાસ કાયદાની પણ જરૂર છે કે ગમે આવીને સ્કૂલની અંદર આપને એલફેલ મારી જાય, ઘગલાવી જાય તો યોગ્ય નથી. મિત્રો, તમે સમજો. તો આ મારો વિડીયો છે, વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવો કે આગળ આપણે આના માટે શું કરવું જોઈએ, જેથી આપણા શિક્ષકોની પોતે સલામતી અનુભવી શકે અને રાષ્ટ્રનું અને સમાજનું સારું કલ્યાણ કરી શકે. એ ક્યારે કરી શકશે? કે પોતે સુરક્ષિત હશે ત્યારે. તો આ ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ અને તમે પણ આ બેનને સાથ સહકાર આપજો. જય હિન્દ, જય ભારત.